જેટલી પણ મહિલાઓનું વજન સામાન્ય કરતાં વધી ગયું હોય એમાંથી મોટાભાગની મહિલાઓનું વજન વધવા પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ છે ડિલિવરી. ડિલિવરી પછી એમનું વજન સામાન્ય રીતે વધી જતું હોય છે, જે ડિલિવરી પહેલાં વધતું નહોતું. આ વિડીયોની અંદર આપણે એ વાતની ચર્ચા કરવાના છીએ કે ડિલિવરી દરમિયાન એક મહિલાના શરીરમાં એવા તો કેવા કેવા ફેરફારો આવે છે જેના કારણે તેમનું વજન નોર્મલ કરતાં વધી જતું હોય છે, અને એના ઉપાયોની પણ ચર્ચા કરીશું જે આપણે આસાનીથી ઘરે કરી શકાય. અને શરીરની અંદર ડિલિવરી દરમિયાન જે કાંઈ પણ ફેરફારો થયા છે એ ફેરફારોના કારણે શરીરમાં જે વજન વધવાની પ્રોસેસ શરૂ થઈ જાય છે તે પ્રોસેસને રોકી શકાય. સૌથી પહેલાં આપણે એ વાત જાણીએ કે ડિલિવરી દરમિયાન એક મહિલાના શરીરમાં એવા તો શું શું ફેરફાર આવે છે જે વજન વધવાનું કારણ બનતા હોય છે, અને એની સાથે એના એકના ઘરેલું ઉપાયોની પણ ચર્ચા કરીશું. સૌથી પહેલો ફેરફાર છે વાયુ દોષનું વધવું. આયુર્વેદ પ્રમાણે આપણા શરીરમાં જે કોઈ પણ જગ્યાએ ખાલી જગ્યા પડતી હોય ત્યાં વાયુ પ્રવેશી જતો હોય છે અને શરીરમાં વાયુ દોષનો વધારો થતો હોય છે. જ્યારે કોઈ મહિલા પ્રેગ્નેન્ટ હોય એટલે કે ગર્ભ ધારણ કરે છે એ સમયે એના શરીરમાં બાળકનો હળવે હળવે વિકાસ થતો હોય છે, અને બાળકની જે આપણે કોથળી હોય છે એની ફરતેના જે અંગો છે એ ધીમે ધીમે સંકોચાતા જતા હોય છે અને બાળક માટે જગ્યા બનાવતા જતા હોય છે. જ્યારે ડિલિવરી થાય છે ત્યારે બાળક, ગર્ભનાળ, અમુક પ્રવાહીઓ, રક્ત આ બધું એક સાથે નિકાલ પામતો હોય એટલે શરીરમાં ખૂબ મોટી એવી ખાલી જગ્યા ઊભી થાય છે. ખૂબ જ ઝડપથી વાયુ દોષ વધવા લાગતો હોય છે. વાત દોષ વધવાથી જઠરાગ્નિ ધીમી પડી જાય છે. આપણે જે ખોરાક લઈએ છીએ એનું પૂરું પાચન થતું નથી અને એ અપાચ્ય ખોરાક શરીરમાં આમ બની ચરબીમાં કન્વર્ટ પામતો હોય છે અને ચરબી સ્વરૂપે શરીરમાં ભેગો થવા લાગતો હોય છે. આ મુખ્ય કારણ છે ડિલિવરી પછી વજન વધવાનું. આપણે ઘણીવાર જોઈએ છીએ કે ડિલિવરી પછી મહિલાઓને કમર દર્દ અને ઘૂંટણ દર્દ આજીવન સાથે રહેતો હોય છે. એનું મુખ્ય કારણ છે શરીરમાં જ્યારે વાત દોષ વધે ત્યારે શરીરના જોઈન્ટનો દુખાવો શરૂ થતો હોય છે, અને ડિલિવરીમાં વાતનો પ્રકોપ વધવાથી જો એને શાંત કરવામાં ન આવે તો એ મહિલાઓના શરીરની અંદર ઘૂંટણ દર્દ અને કમર દર્દ આજીવન માટે એમના શરીરમાં ઘર કરી જતો હોય છે. ડિલિવરી પછી આ વધેલા વાયુ દોષને જો શાંત કરી દેવામાં આવે તો ત્યાંથી આપણો વજન આગળ વધતો નથી. એને શાંત કરવા માટે આયુર્વેદની અંદર સર્વશ્રેષ્ઠ 2 રસ્તાઓ આપેલા છે અને એકદમ સિમ્પલ છે. એક છે ઉદર વેસ્ટન અને બીજો છે બાહ્ય સ્નેહન. ઉદર વેસ્ટન એટલે સુતરાઉ કાપડ દ્વારા પેટને બાંધી દેવું, જેનાથી પેટની અંદરની જે હવા છે તે બહાર નીકળી જાય અને વાયુ દોષ વધતો અટકી જાય. પણ એના માટે એટલું ધ્યાન રાખવાનું છે કે જો નોર્મલ ડિલિવરી હોય તો ડિલિવરીના 4-5 દિવસ પછી પાટો બાંધવો, અને જો સિઝેરિયન ડિલિવરી હોય તો ડૉક્ટરની સલાહ મુજબ રૂઝ આવ્યા પછી પાટો બાંધવો. એનાથી એવું થશે કે પાટો બાંધવાથી આપણું પેટ છે એ દબાશે અને અંદરની જે હવા ભરાણી છે એ નીકળી જશે, પરિણામે ચરબી બનતી અટકી જશે અને વજન વધતો અટકી જતો હોય છે. બીજું છે બાહ્ય સ્નેહન. તલનું તેલ હળવું નવશેકું કરવાનું છે, સહેજ એવું ગરમ કરી અને પેટના ભાગે બહારથી એને માલિશ કરવાનું છે. જેવું ત્વચાના છિદ્રોથી તેલ અંદર જશે એટલે વાયુ દોષના કારણે જે શુષ્કતા વધી છે, જે સૂકાપણું આવ્યું છે એ દૂર થઈ જતું હોય છે અને પરિણામે વાયુ દોષનો નાશ થતો હોય છે. એટલે વાયુ સંતુલિત થઈ જશે, પાચન શક્તિ પાછી મજબૂત થઈ જશે અને ખોરાકની ચરબી બનતી અટકી જશે. ડિલિવરી દરમિયાન વજન વધવા પાછળનું એક મહત્વનું બીજું કારણ છે હોર્મોન્સની મોટી ઉથલપાથલ. પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે ગર્ભ ધારણ કરેલો હોય એવા સમયે બાળકની સંભાળ માટે આપણું શરીર ઓટોમેટિકલી 2 પ્રકારના હોર્મોન્સ બનાવતું હોય છે. એક છે એસ્ટ્રોજન અને બીજું છે પ્રોજેસ્ટેરોન. આ બંને હોર્મોન્સ બાળકની સંભાળ માટે આપણું શરીર ઓટોમેટિકલી બનાવતું હોય છે. જેમ જેમ બાળકનો પેટની અંદર વિકાસ થતો જાય તેમ તેમ આ બંને હોર્મોન્સ બહોળા પ્રમાણમાં વધતા હોય છે. ડિલિવરી થતાની સાથે જ આ બંને હોર્મોન્સ સડનલી ખૂબ નીચે પડી જતા હોય છે, ખૂબ પ્રમાણ ઘટી જતું હોય છે. આ બદલાવના કારણે મહિલાઓના શરીરમાં જે કેલરી બાળવાની ક્ષમતા છે, જે મેટાબોલિઝમ છે, જે પાચન તંત્ર છે તે એકદમ ધીમું પડી જતું હોય છે અને ખાધેલા ખોરાકને ચરબીમાં કન્વર્ટ કરી અને જમા કરવા લાગતું હોય છે. આ પણ એક વજન વધવાનું મુખ્ય કારણ છે.
હવે વાત કરીએ હોર્મોન્સની જે આ મોટી ઉથલ પાથલ છે તેના કારણે શરીરની અંદર જે મેટાબોલિઝમ સ્લો થયું છે એને વધારવા માટેના ઘરેલું આયુર્વેદિક ઉપાયની જે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ આસાન છે અને સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ઉપાય તરીકે પણ એને માનવામાં આવે છે ડિલિવરી પછી હોર્મોન્સના જે ગડબડી છે એને બેલેન્સ કરવા માટે. અહીં આપણે બનાવશું દીપન પાચન પાણી, જે હોર્મોન્સની ગડબડીના કારણે મેટાબોલિઝમ સ્લો થઈ ગયું છે તે મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું કામ કરે છે અને પાચન વ્યવસ્થિત કામ કરવાના કારણે શરીરમાં જે ટોક્સિન્સ બને છે તે બનવાની પ્રોસેસને ખૂબ જ ઓછી કરી નાખે છે, પરિણામે ચરબી બનતી અટકી જતી હોય છે. હવે જાણીએ કે આ પાણી કઈ રીતના તૈયાર કરવું. 1 લીટર પાણીની અંદર 1 ચમચી અજમો, 1 ચમચી જીરું, અડધી ચમચી સૂંઠ પાવડર અથવા તો આદુનો ટુકડો નાખી એને બરાબર ઉકાળવું અને એક થર્મસની બોટલની અંદર તેને ભરી લેવાનું છે. જ્યારે પણ દિવસ દરમિયાન તરસ લાગે ત્યારે તે નવશેકું પાણી ધીમે ધીમે પીવું. આનાથી મુખ્ય ફાયદો એ થશે કે આપણું મેટાબોલિઝમ બૂસ્ટ રહેશે અને આમ બનવાની પ્રોસેસ અટકી જશે. દીપન પાચન પાણી જેખો જ એક બીજો સામાન્ય ઉપાય છે, એ પણ એટલો જ કારગર છે. એક સુતરાઉ કાપડની પોટલી કરવાની છે નાની એવી, અને એની અંદર અજમા ભરવાના છે અને એ અજમાને તાવડી અથવા તો ઘરની અંદર રસોઈ બનાવવા માટે જે આપણે વાસણનો ઉપયોગ કરીએ છીએ તેની માથે શેકી અને પેટના ભાગે શેક આપવાનો છે. એની જગ્યાએ તમે ગરમ પાણીની બોટલનો પણ ઉપયોગ કરી શકો છો. આ જે ગરમી બહારથી આપવામાં આવે છે તે અંદર જામતી ચરબીને ઓગાળે છે અને એ ચરબીનો તાત્કાલિક નિકાલ કરી દેતી હોય છે. આ પ્રોસેસને અનુસરવાથી તમારા શરીરમાં મેટાબોલિઝમ બૂસ્ટ થઈ જશે, જે ચરબી બને છે એ બનતી અટકી જશે અને તમારું ડિલિવરી પછી જે વજન વધવાનો મુખ્ય પ્રશ્ન છે એ પણ સોલ્વ થઈ જતો હોય છે. ડિલિવરી દરમિયાન વજન વધવા પાછળનું એક બીજું કારણ છે આપણા સમાજની ખોરાક અને આરામ વિશેની જૂની પરંપરાઓ. માતાને અને બાળકને પોષણ પૂરતું મળી રહે એટલા માટે આપણે હેવી ખોરાક આપતા હોઈએ છીએ. ઘીની બનાવટો, શીરો, લાડુ, ગુંદરના લાડુ, કાજુ અને બદામ વડે આવી વસ્તુઓ આપણે માતાને પ્રેફર કરતા હોઈએ છીએ. એની સામે માતાને બિલકુલ આરામ કરવાની પણ સલાહ આપવામાં આવતી હોય છે. હેવી ખોરાક લેવાથી કેલેરી ખૂબ વધારે આવતી હોય છે અને આરામ કરવાથી કેલેરીનો ઉપયોગ બિલકુલ થતો નથી, ઓછો થઈ જાય છે. તો પરિણામે વધારાની કેલેરી છે એ ચરબીમાં કન્વર્ટ થઈ અને શરીરમાં ભેગી થવા લાગતી હોય છે. વજન વધવા પાછળનું આ પણ એક કારણ છે. હવે માતાને ખોરાક લેવો પણ જરૂરી છે. એવું નથી કે ખોરાક આપણે અહીંથી નથી લેવાનો, પણ જે ખોરાક લઈએ છીએ એની સામે આપણે એવા તત્વોનું સેવન કરીએ જે ખાધેલા ખોરાકને પૂરી રીતે પાચન કરે. આગળ આપણે જે દીપન પાચન પાણીની વાત કરી તે પાણીનો ઉપયોગ કરી શકાય, અજમાની પોટલીનો ઉપયોગ કરી શકાય. સાથે સાથે જો માતા બાળકને સ્તનપાન કરાવે છે તો એની અમુક કેલેરી ત્યાં પણ યુઝ થઈ જતી હોય છે. સંભવ એટલો કંટ્રોલ કરી ભૂખ લાગે એટલું જ ખાય અને આનાથી પણ બચી શકાય છે. ડિલિવરી પછી માતાનું વજન વધવા પાછળનું એક અન્ય કારણ પણ છે, જે છે અપૂરતી ઊંઘ અને ચિંતાનો ભાવ, માનસિક તણાવ. જ્યારે બાળક નાનું હોય તો એના સૂવા અને જાગવાનો કોઈ સમય નિશ્ચિત હોતો નથી. એના કારણે માતાને પણ રાતભર જાગવું પડતું હોય છે. વધારે પડતું જાગવાના કારણે શરીરમાં કોર્ટિસોલનો વધારો થતો હોય છે અને સમયે ભૂખ લાગવા લાગતી હોય છે. જેટલી ભૂખ વધારે લાગશે એટલો તમે વધારે ખાશો અને ખોરાક વધવાના કારણે શરીરમાં ચરબી બનવા લાગતી હોય છે. એ સિવાય શરીરમાં જ્યારે કોર્ટિસોલનો વધારો થાય ત્યારે તે પેટની આસપાસ જિદ્દી ચરબી ભેગી કરવાનું કામ કરતું હોય છે. એનાથી બચવા માટેના ઉપાયોની આપણે ચર્ચા કરીએ. પાદભ્યંગ, પગના તળિયાની માલિશ. રાત્રે સૂતા પહેલા ગાયનું ઘી અથવા તો તલનું તેલ સહેજ એવું ગરમ કરી અને પગના તળિયે માલિશ કરવી. આનાથી તમારી નીંદર ગાઢ થશે. ટૂંકા સમયની અંદર નીંદર પૂરી થઈ જતી હોય છે. પરિણામે તમે થોડીક વાર માટે વધારે જાગવાનું થતું હોય તો તે પણ શરીરને ડેમેજ નથી આપતું. અને બીજી વસ્તુ એ પણ કરી શકાય, જ્યારે બાળક સૂવે ત્યારે સૂઈ જવું અને બાળક જાગે ત્યારે તેની સાથે જાગવું. 2-2 કલાકની નીંદરો પૂરી કરી અને ટોટલ નીંદરને કવર કરવી. આયુર્વેદ પ્રમાણે દિવસની નીંદર છે એ વર્જિત છે, પણ નવી માતા અને વૃદ્ધો માટે તે અપવાદ છે. જ્યારે બાળક દિવસે સૂવે ત્યારે આરામ કરી લેવો જોઈએ, નહીં કે ઘરના કામો અથવા તો પરિવારના લોકો સાથે બેસીને આપણી તબિયતને વધારે ખરાબ કરવી. અને હા, પાદભ્યંગના પ્રયોગથી પગના તળિયે ગાયના ઘીનું માલિશ કરવામાં આવે તો ઝડપથી વાયુ દોષ પણ ઘટતો હોય છે. તો એનાથી આપણને 2 ફાયદા થતા હોય છે. નીંદર સારી આવશે પ્લસ વાયુ દોષનો જે વધારો થયો છે એ પણ ટૂંકા સમયની અંદર
કવર થઈ જતો હોય છે. ડિલિવરી દરમિયાન આ તમામ કારણોમાંથી કોઈ એક કારણ પણ જો શરીરમાં મોજૂદ રહી જાય તો આપણું વજન ત્યાંથી વધવા લાગતું હોય છે અને આપણી કમનસીબી એ છે કે આ વસ્તુઓ ઉપર આપણે ધ્યાન આપતા નથી. પરિણામે ડિલિવરી પછી મોટાભાગની મહિલાઓનું વજન વધવા લાગતું હોય છે. અહીંયા મેં જે તમને આયુર્વેદિક ઉપાયોની ચર્ચા કરી એ તમામ ઉપાયો માત્ર નવી માતાઓ માટે છે. ડિલિવરીના અમુક સમયો પછી આ ઉપાયો શરીર માથે કામ કરતા નથી. અને જો તમારું વજન ડિલિવરીના કારણે વધ્યું છે અને અમુક મહિનાઓ વીતી ગયા છે, અમુક વર્ષો વીતી ગયા છે, તો આ ઉપાયો તમારા કશું કામના નથી. પણ ચિંતાની જરૂર નથી. ઓમ આયુર્માર્ગમાં અમે લઈને આવ્યા છીએ એક કસ્ટમાઇઝ આયુર્વેદિક સપોર્ટ કે જે હરેક વ્યક્તિના વજન વધવાના અલગ અલગ કારણોને જાણી અને તેને અનુરૂપ ઔષધિઓથી કિટ તૈયાર કરીને આપે છે, જે હરેક વ્યક્તિ માટે પર્સનલી અલગ અલગ તૈયાર થતી હોય છે. આ કિટની ખાસિયતો જોઈએ તો 100% આયુર્વેદિક છે, સરકાર માન્ય છે, હરેક વ્યક્તિ માટે પર્સનલી તૈયાર થાય છે, એટલે પરિણામ મળવાની 100% ખાતરી રહેતી હોય છે. અને વજન ઘટ્યા પછી પાછું વધતું નથી. એનું મુખ્ય કારણ એ છે કે આપણે જે વજન વધવાનું કારણ છે એને જાણી એના કારણે શરીરમાં જે ફેરફારો થયા છે એ ફેરફારોને સુધારી અને વજન ઘટાડીએ છીએ, તો પરિણામે વજન ત્યાંથી વધતું અટકી જતું હોય છે. જો તમે તમારા માટે પર્સનલ આયુર્વેદિક સપોર્ટ તૈયાર કરાવવા માંગતા હોય જે તમારો વજન તો ઘટાડશે, સાથે સાથે વજન ઘટ્યા પછી પાછું વધતું પણ નથી અને 100% આયુર્વેદિક હોવાથી કોઈ આડઅસરનો તો પ્રશ્ન જ નથી ઊભો થતો, આવી કીટ અમે તમને તૈયાર કરીને તમારા એડ્રેસ સુધી મોકલી આપતા હોઈએ છીએ. નીચે આપેલા કોન્ટેક્ટ નંબરથી તમે ઓમ આયુર્માર્ગનો સંપર્ક કરી અને તમારી તમામ માહિતી આપી શકો છો અને તેના આધારે તમારી કસ્ટમાઇઝ આયુર્વેદિક કીટ તૈયાર કરાવી શકો છો. જે તૈયાર કરવા માટે તમારા શરીરને પહેલાં સમજવામાં આવતું હોય છે, પછી આયુર્વેદિક સપોર્ટ આપવામાં આવતો હોય છે અને જ્યાં સુધી તમે તમારા લક્ષ્ય સુધી નથી પહોંચી જતા, તમે તમારું વજન મૂળમાંથી નથી ઘટાડી લેતા, ત્યાં સુધી અમે સતત તમારી સાથે સંપર્કમાં રહી અને તમારું માર્ગદર્શન, મોટિવેશન અને જ્યાં જરૂર પડે ત્યાં સાથે રહી અને તમારા પ્રશ્નોનું નિરાકરણ આપતા તમારો વજન ઘટાડીએ છીએ. તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબરથી તમે ઓમ આયુર્માર્ગનો સંપર્ક કરો અને તમારા વજન વધવાના જે તે કારણને મૂળ સહિત નાશ કરો. તેથી વજન વધવાનો કોઈ સવાલ જ નથી રહેતો.